Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 79, અધ્યાય 2, શ્લોક નંબર 32. શ્લોક નંબર 32 આ રીતે છે. યદ્રચ્છયાચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખિન ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. આ શ્લોકનો અર્થ આ રીતે થાય છે. યદ્રચ્છયા એટલે અચાનકથી, ખબર ના પડતા કે કટોકટીમાં, અચાનક જ, તત્કાલિક રીતે. યદ્રચ્છા ચ પણ યદ્રચ્છા ચોપપન્નમ ઉપપન્નમ એટલે આવે છે. યદ્રચ્છા અચાનકથી એક તક આવી, એમ કે મુસીબત આવી, કંઈ પણ આવ્યું, બરાબર. ઉપપન્નમ આવવું, બરાબર છે. યદ્રચ્છા ચોપપન્નમ. પછી છે સ્વર્ગદ્વારમ, સ્વર્ગના દ્વારો, સ્વર્ગદ્વારમ ઉપાવૃતમ એટલે ખુલી જાય છે. અપાવૃતમ એટલે ખુલી જાય છે. સુખીન એ ભાગ્યશાળી છે, સુખી છે. સુખીન એટલે ભાગ્યશાળી છે. ક્ષત્રિયાહ એટલે એક ક્ષત્રિય ભાગ્યશાળી છે. પાર્થ, પાર્થ એટલે પૃથાના પુત્ર અર્જુનની વાત કરી રહ્યા છે. પાર્થને એટલે અર્જુનને ભગવાન કહી રહ્યા છે. પાર્થ લભન્તે એ બહુ લાભદાયી છે. લભન્તે યુદ્ધ કરવું, યુદ્ધમાં દર્શિમી કરવું, લાભદાયી અને અચાનક આવી જવું. એટલે આ શ્લોકમાં મૂળ ભગવાન શું કહે છે કે હે અર્જુન, જે વ્યક્તિને લાગ અચાનકથી મળી જાય છે, અચાનકથી એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે જે અનિચ્છનીય છે, એ વ્યક્તિ ઈચ્છતો નથી, અને અનિચ્છનીય પરિસ્થિતિ, એવી પરિસ્થિતિ મળી જાય છે કે જે પોતાનો ક્ષત્રિય ધર્મ એને પાડવાનો મોકો મળવો, બરાબર છે. તને ક્ષત્રિય તરીકે નિસ્વાર્થ ભાવે તારો સ્વધર્મ બજાવવાનો જે મોકો તને અચાનકથી, કે તે ધાર્યું ન હતું, અણધારી રીતે તને આ મોકો મળ્યો છે, તો તું ભાગ્યશાળી છો. કારણ કે આ સમયમાં જો તું તારી ફરજ બજાવે તો તારા માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. એટલે ભગવાન આ શ્લોકમાં અર્જુનને શું કહે છે કે યદ્રચ્છયા, તારે આ પરિસ્થિતિ, યુદ્ધ કરવાની પરિસ્થિતિ તે ઊભી કરેલી નથી, એ થઈ ગઈ છે, અનાયાસે થયેલી છે. અનાયાસે એટલે કે તે યુદ્ધ કરવાનું પ્લાનિંગ નહોતું કર્યું, યુદ્ધ કરવાની તારી ઈચ્છા ના હતી, પરંતુ સિચ્યુએશન જ એવી થઈ કે તારે યુદ્ધ કરવું પડી રહ્યું છે. અર્જુન ને પાંડવો તો બિલકુલ યુદ્ધ કરવા નહોતા માંગતા કૌરવો સાથે. એમને તો માત્ર 5 જ રાજ્ય માંગ્યા હતા શાંતિથી. પરંતુ કૌરવો, એમાંય દુર્યોધનનો અહંકાર એટલો બધો હતો કે એને કંઈ જ સમજમાં ના આવ્યું ને એને બધી રીતે અન્યાય કર્યો પાંડવો માટે, અને એના કારણે યુદ્ધ કરવું પડ્યું હતું, બરાબર છે. એટલે યુદ્ધ કરવાનું પ્લાનિંગ પાંડવ તારું ના હતું, અર્જુન તારું ના હતું, બરાબર છે. આ અનાયાસે તારે પરિસ્થિતિ ઊભી થઈ છે, બરાબર છે. આમાં તારો, અને યુદ્ધ તું અત્યારે કરી રહ્યો છે એ તું તારા સ્વાર્થ માટે નથી કરી રહ્યો, તું ધર્મના સ્થાપન માટે કરી રહ્યો છે. હવે જે વસ્તુ ધર્મની સ્થાપના માટે ક્ષત્રિય તરીકે જો તું કરે તો એ સ્વર્ગના દ્વાર ઉત્પન્ન થયા બરાબર છે, બરાબર છે. હવે ક્ષત્રિયનો અર્થ એટલો નથી કે માત્ર તલવાર ઉપાડવી. ક્ષત્રિયનો અર્થ થાય છે ક્ષ એટલે
અધર્મની સામે, ક્ષ એટલે અધર્મ, ત્રાણ એટલે રક્ષણ, અધર્મની સામે રક્ષણ કરનારને ક્ષત્રિય કહેવામાં આવે છે. બરાબર છે. અને જે એની ફરજ નિભાવે છે, અનાયાસે કોઈ પણ એવી પરિસ્થિતિ આવી ગઈ જે મુશ્કેલ પરિસ્થિતિ છે, ઓલરેડી હું મુસીબતમાં છું, જે હું પરિસ્થિતિને ઈચ્છતી નથી, પરંતુ આ ઈચ્છા પરિસ્થિતિની કોની છે? ભગવાનની છે. મારી ઈચ્છા વગરની પરિસ્થિતિ આવે તો એ ભગવાન ઈચ્છિત પરિસ્થિતિ કહી શકાય. તો આપણા જીવનમાં પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે જે આપણે અનિચ્છનીય હોય છે, કે આપણને એ સિચ્યુએશનમાં જવું જ નથી હોતું, પરંતુ ઘણીવાર ભગવાન આપણને એવી મુશ્કેલ પરિસ્થિતિમાં નાખી દે. તો ત્યારે હંમેશા ભગવાનનો સંકેત માનવો કે ભગવાન આ તારો કંઈક યોગ્ય સંકેત છે મને મજબૂત બનાવવા માટે. મારી તું પરીક્ષા લેતો હોય કે હું કેટલી સક્ષમ છું મુસીબતનો સામનો કરવા માટે. બરાબર છે ને? એટલે આપણા જીવનમાં ઘણીવાર આપણને ના ગમતી વસ્તુઓ થતી હોય, ના ગમતી પરિસ્થિતિ આવતી હોય, તો એની સામે આપણે ભાગી ના જતા એનો હિંમતથી સામનો કરવો જોઈએ. તો આ જ સિચ્યુએશન ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. અને સ્વર્ગના દ્વાર ખુલી જશે એટલે અહીંયા સ્વર્ગ, આપણે સામાન્ય રીતે સ્વર્ગનો અર્થ એવી રીતે સમજીએ છીએ કે ભોગ વિલાસની જગ્યા, પરંતુ અહીંયા સ્વર્ગનો અર્થ કઈ રીતે કહેવામાં આવ્યો છે? સ્વર્ગનો અર્થ એટલે આંતરિક શાંતિ મળવી, આત્મસંતોષ મળવો. બરાબર છે? અને ચિત્તની શુદ્ધિ થવી. બરાબર છે? એ સ્વર્ગ મળ્યા બરાબર જ છે. અર્જુન, તું તારા સ્વાર્થથી પર થઈને, સ્વાર્થ વગર તું ધર્મ માટે લડી રહ્યો છે ને, એ તારા મુક્તિના માર્ગને ખોલે છે, કારણ કે આમાં તારો કોઈ જ સ્વાર્થ નથી. તું એમ ના માન કે હું આ પરિસ્થિતિમાં ફસાણો છું. અરે તું એવું સમજ, તું નસીબવાળો છે. ભગવાન ખુદ અર્જુનને કહી રહ્યા છે કે આવી પરિસ્થિતિ, આવો મોકો ધર્મ માટે લડવાનો બધાને મળતો નથી હોતો, તને મળ્યો છે. એટલે તું તો ભાગ્યશાળી સમજ, તું પલાયનવાદ ના સમજ, રડ નહીં, એવું ભગવાન એને સમજાઈ રહ્યા છે. કારણ કે આગળના આપણે અધ્યાયમાં જોયું ત્યારે અર્જુન રડતો જ દેખાયો છે. બરાબર છે? કે મને યુદ્ધ કરું, મને પાપ લાગશે. પણ ભગવાન આ શ્લોકમાં ક્લેરિટી આપી દે છે કે તને પાપ નહીં પરંતુ પુણ્ય કહેવાશે. તું આ જો ધર્મ માટે લડીશ ને તો. બરાબર છે? તું નરકમાં નહીં પરંતુ સ્વર્ગમાં જઈશ. સ્વર્ગમાં જઈશ એટલે તું કહીએ ને કે વિના સ્વાર્થે આપણે આપણી ફરજથી કોઈ પણ કામ કરીએ ને તો આપણને એક આત્મસંતોષ આપે, અંદરથી એટલી શાંતિ લાગે ને કે મેં સ્વાર્થ વગર, મેં સંપૂર્ણ ઈમાનદારીપૂર્વક 100% આપીને મેં મારું કર્મ કર્યું છે. આ વસ્તુ આપણને પણ સેમ લાગુ પડે છે. આપણે પણ ઓફિસમાં, ઘરમાં, સમાજમાં, ગમે ત્યાં મારા સ્વાર્થને સાઈડમાં મૂકીને નિસ્વાર્થ ભાવે હું મારું કર્તવ્ય બજાવું ને તો એ મને 100% આત્મશાંતિ આપશે જ. માણસના મનને એક શાંતિ મળશે. જોજો, આપણે સ્વાર્થથી બી કર્યું હોય કે 100% આપણે કહીએ ને કે મન દઈને ના કર્યું ને તો એ આપણને આમ અંદરથી સંતોષ નહીં થાય. પરંતુ આપણે જ્યારે 100% કે મારો આમાં 1% સ્વાર્થ નથી અને કામ કરશું ને તો એની શાંતિ અલગ જ હશે. એ સ્વર્ગ બરાબર જ છે. તો ભગવાન એને આ સમજાવી રહ્યા છે. એટલે આપણા જીવનમાં પણ ઘણી બધી વાર આપણને મુશ્કેલ પરિસ્થિતિ પણ આવે અને આપણું કર્તવ્ય પણ બજાવવું પડતું હોય. તો એ સમયમાં હું મારા કર્તવ્યથી ભાગી ના જાઉં પણ એનો હું હિંમતથી સામનો કરું ને તો હું સાચા અર્થમાં સ્વધર્મ બજાવેલો કહેવાઈશ. બરાબર છે? તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.